નમસ્કાર. ડીવાય બીકોમ સેમેસ્ટર 5 ચેપ્ટર 4 ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એન્ડ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન ડિસિઝન વિતરણ શૃંખલા અને ભૌતિક વિતરણ અંગેના નિયમો. સૌપ્રથમ તો વિતરણ શૃંખલા કોને કહેવાશે? ઉત્પાદક જ્યારે વસ્તુનું ઉત્પાદન કરે છે, કોઈ પેઢી હોય, એકમ છે, કંપની છે, હવે એ વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવા માટે અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરતા હોય છે. તો હવે જે આ માધ્યમ છે એને કહેવાશે વિતરણ અંગેની શૃંખલા. કારણ કે એ એક માધ્યમ નથી હોતું, એક પણ હોય, બે પણ હોય, ઘણા બધા માધ્યમો પણ હોઈ શકે. તો એની આખી જે ચેઇન છે, સાંકળ છે, એને કહેવાશે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, વિતરણ અંગેની શૃંખલા. તો આ જે શૃંખલા છે એ ઉત્પાદક અને ગ્રાહકને જોડતી કડી છે. મધ્યસ્થીઓના આધારે આ વિતરણ શૃંખલા બનતી હોય છે. હવે માર્કેટિંગ મિશ્રની જો વાત કરીએ તો માર્કેટિંગ મિશ્રમાં જે ઘણા બધા કાર્ય છે, ઉત્પાદન પહેલાંથી લઈ અને વેચાણ પછી સુધી જેટલા પણ કાર્ય થાય છે, બધા જ કાર્યનો સમાવેશ માર્કેટિંગ મિશ્રમાં થતો હોય છે. તો હવે આ માર્કેટિંગ મિશ્રનું એક કાર્ય છે કે વસ્તુ પેદાશ એ બાબતને ગ્રાહક સુધી પહોંચાડવાની. તો હવે એ ઉત્પાદિત થયેલ માલ, વસ્તુ, પદાર્થ, હવે એ પ્રોડક્ટને ગ્રાહક સુધી પહોંચાડવા માટે એનું વિતરણ અંગેની જે સમસ્ત પ્રક્રિયા કરવી પડશે, તો એ પ્રક્રિયાને વિતરણ શૃંખલા કહેવાશે. તો વાપરનાર ઉપભોક્તા સુધી એ પેદાશને ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે વિતરણના કાર્યને ભૌતિક વિતરણ કહે છે. ભૌતિક વિતરણ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. તો હવે આ ભૌતિક વિતરણમાં ઘણા બધા વિતરણના માર્ગો રહેલા હોય છે. હવે આ જેટલા પણ માર્ગો રહેલા હોય એને એના મધ્યસ્થીઓ કહી શકાય. હવે જે આ મધ્યસ્થીઓ છે એટલે કે વચ્ચે રહેલા વ્યક્તિઓ અથવા તો વચેટિયાઓ હોય. તો હવે આ જે મધ્યસ્થીઓ છે એ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની કડી છે, ચેઇન છે, સાંકળ છે. તો મધ્યસ્થીનું કામ શું છે? ઉત્પાદક અને ઉપભોક્તા એટલે કે ગ્રાહક એમને જોડવાનું કામ છે. એટલે આ વિતરણ માર્ગમાં જેટલા પણ મધ્યસ્થીઓ છે એ મધ્યસ્થીઓને કારણે એ એક આખી શૃંખલા બને છે, સાંકળ બને છે. તો એ ઉત્પાદન જે ફેક્ટરીમાં ઉત્પાદન થયેલું હોય એ પેદાશને વાપરનાર સુધી પહોંચાડવા માટે આ જે માર્ગ અપનાવાય છે, જેને વિતરણ માર્ગ કહી શકાય. મધ્યસ્થીઓના પ્રકારો અને કાર્યને આધારે એની જરૂરિયાતના પ્રમાણે વિતરણના કાર્યને ભૌતિક વિતરણ કહી શકાય છે. હવે મધ્યસ્થીઓ તો આપણે જોયું મધ્યસ્થીઓ શું છે. હવે મધ્યસ્થીઓના પ્રકાર જોઈએ. તો મધ્યસ્થીઓના કયા પ્રકાર છે અને એનું કામ શું છે? એક તો છે વેપારી મધ્યસ્થીઓ. એમાં આવે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, અને બીજા છે એજન્ટ મધ્યસ્થીઓ. બરાબર. એજન્ટ મધ્યસ્થી જે છે પરોક્ષ અને પ્રત્યક્ષ. તો સૌપ્રથમ આપણે જોઈએ વેપારી મધ્યસ્થી. વેપારી મધ્યસ્થી કોને કહેવાશે? વેપારી મધ્યસ્થી એ ઉત્પાદક પાસેથી વસ્તુનું વેચાણ ફરીથી કરતા હોય, એટલે કે પુનઃ વેચાણ કરવાના હેતુથી માલની ખરીદી કરે છે. તો હવે આ વેપારી મધ્યસ્થીઓ માલની ખરીદી કર્યા પછી વેપારી જોખમ ઉઠાવે છે, એટલે કે એ જથ્થાબંધ ખરીદી કરે છે. તો વધુ વેપારી વટાવ મેળવવા, નફાનો ગાળો વધારવા, આ બધું કામ માટે એ મધ્યસ્થીના પ્રકારને અનુસારે માલનો સંગ્રહ કરતા હોય. એટલે કે કંપની પાસેથી પોતે માલ ખરીદી લે
પોતાની પાસે રાખે અને પછી એને ફરીથી માલનું પુનઃ વેચાણ કરે છે. જો કે કોઈક વખત એવું પણ બને કે ઉત્પાદક વેચાણ અંગેની જે અમુક જે વેપારી શરતો હોય એના મધ્યસ્થીઓ ઉપર મૂકતા હોય છે. તો હવે વેપારી મધ્યસ્થીમાં 2 પ્રકાર છે, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. જથ્થાબંધ વેપારી આપણને ખ્યાલ છે કે જે એક સાથે મોટા પ્રમાણમાં માલ ખરીદી લે અને પછી ત્યાંથી નાના નાના છૂટક વેપારીઓ કે દુકાનદારને એ માલ વેચે છે. એટલે ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી માલ ખરીદે છે. તો હવે આ ઉત્પાદક અથવા જો સીધી જ વપરાશી વસ્તુ હશે તો એ કંપનીમાંથી ખરીદશે અને અથવા તો કરિયાણું છે, શાકભાજી છે, તો એ પ્રકારની વસ્તુ હોય, ફળ, ફ્રૂટ, શાકભાજી, તો આ બધી વસ્તુ ખેડૂત પાસેથી ખરીદે. હવે એ માલ ખરીદે અને મોટા જથ્થામાં માલ ખરીદે છે. પછી એ માલને નાના નાના વેપારીઓમાં કે ગ્રાહકોમાં છૂટક રીતે વેચાણ કરે છે. હવે આ જે જથ્થાબંધ વેપારીઓ છે એ માલનું જે ખરીદી કરતા હશે એ ખૂબ મોટા પ્રમાણમાં માલની ખરીદી કરતા હશે, એટલે એને જથ્થાબંધ વેપારી કહે છે. ત્યારબાદ છે છૂટક વેપારીઓ. હવે જે ગ્રાહક છે એના સુધી પહોંચાડવા માટે આ છૂટક વેપારીઓ કામ કરે છે કે જે જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ ખરીદે અથવા તો સીધું જ ઉત્પાદક પાસેથી પણ વસ્તુ ખરીદી શકે અને ગ્રાહકની માંગને અનુસાર નાના જથ્થામાં એ વસ્તુનું ખરીદી કરે અને ત્યારબાદ ગ્રાહકની જરૂરિયાત અનુસાર એ ગ્રાહકને વેચાણ કરે છે. તો હવે જે છૂટક વેપાર છે એમાં સુપરમાર્કેટ છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ છે, આ બધી બાબત પણ છૂટક વેપારીની જેમ જ એ પોતે પણ વસ્તુનું વેચાણ કરતા હોય છે. તો આ મધ્યસ્થીના પ્રકાર થયા. એક આ વેપારી મધ્યસ્થી હતા, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. હવે જે એજન્ટ મધ્યસ્થી, તો એજન્ટ મધ્યસ્થીઓનું કામ શું છે કે ઉત્પાદકના પ્રતિનિધિ તરીકે કામ કરતા હોય. એટલે કે એ જે આપણા જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીની વાત કરી એમની વચ્ચે એજન્ટ તરીકે કામ કરતા હોય. એટલે કે આ ઉત્પાદક કંપનીઓના એજન્ટ કહેવાય કે જે દલાલ, આડતિયા, કમિશન એજન્ટ એવા પ્રકારના એજન્ટો હોય છે અને એ પોતે કમિશનથી પોતાનું કામ કરતા હોય છે. એટલે કે ઉત્પાદક વતી એ માલ જથ્થાબંધ વેપારી અથવા તો છૂટક વેપારી સુધી એ માલ પહોંચાડતા હોય છે અને એ જેટલી પણ બાબતો છે એ ઉત્પાદકની જે પણ શરતો છે એને આધારે એ માલનું વેચાણ કરતા હોય છે. તો એજન્ટ મધ્યસ્થીઓ છે એ સામાન્ય રીતે મોટા જોખમો નથી ઉઠાવતા, માત્ર એ માલ અથવા તો ઉત્પાદક અને જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારની સાથે ઓળખાણ કરી આપતા હોય અથવા તો માલ પહોંચાડવાનું કામ કરતા હોય. તો આ વિતરણના જે માર્ગ છે એ પ્રત્યક્ષ વિતરણ માર્ગ અને પરોક્ષ વિતરણ માર્ગ એમાં વિભાજિત કરી શકાય. તો એજન્ટના પ્રત્યક્ષ અને પરોક્ષ વિતરણ માર્ગમાં પહેલાં જે આપણે પ્રત્યક્ષ વિતરણ માર્ગ જોઈએ તો હવે આ વિતરણ માર્ગની પદ્ધતિમાં ઉત્પાદક પોતાની પેદાશનું જે વપરાશકારોને સીધી રીતે જ વેચાણ કરી દે. એટલે કે આમાં છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી કે દલાલી સેવા આવતી નથી. ઉત્પાદક પોતાની શાખાઓ કે કેન્દ્રો દ્વારા અથવા તો ટપાલ વ્યાપારી દુકાનો દ્વારા પણ પ્રત્યક્ષ રીતે વેચાણ કરતા હોય છે. તો એ ઉત્પાદક દ્વારા સીધું જ ગ્રાહકો સુધી એ માલ પહોંચાડવામાં આવે છે. જ્યારે પરોક્ષ વિતરણ માર્ગમાં મધ્યસ્થીઓ એને મદદ કરે છે. પરોક્ષ વિતરણ માર્ગમાં જે મધ્યસ્થીઓની સેવા લેવામાં આવે છે એ બજારમાં પ્રવર્તતી હરીફાઈના કારણે ગ્રાહકો મેળવવા માટે જે બજારી વ્યૂહરચના છે એના ભાગ તરીકે પરોક્ષ વિતરણ માર્ગની સેવા લેવામાં આવે છે. એટલે કે એમાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, એજન્ટો આ બધાનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો આ બંને પ્રકાર હતા. હવે આપણે જોઈએ કે જે આ મધ્યસ્થીઓની આપણે વાત કરી એ ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી કેવી રીતે માલ પહોંચાડતા હોય છે.
જે આપણે પ્રત્યક્ષ વિતરણ પદ્ધતિની વાત કરી એમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ઉત્પાદક સીધું જ પ્રત્યક્ષ ગ્રાહકો સુધી પોતાનો માલ પહોંચાડતા હોય છે. તો જેને કહેવાશે પ્રત્યક્ષ વિતરણ પદ્ધતિ, કે જેમાં વચ્ચે કોઈ જ પ્રકારના મધ્યસ્થી નથી, સીધો જ માલ ઉત્પાદકથી ગ્રાહકો સુધી પહોંચતો હોય. હવે જો ગ્રાહક ત્યાં લોકલ ગ્રાહક ન હોય અથવા તો ગ્રાહક પહોંચી શકે એમ ન હોય તો ટપાલ અથવા તો જે અન્ય ઓનલાઈન પદ્ધતિઓ દ્વારા વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય એ રીતે પણ વેચાણ થતું હોય છે. નંબર 2 છે એમાં જે ઉત્પાદક છે અને છૂટક વેપારીઓ, એટલે કે છૂટક વેપારીઓ સીધું જ ઉત્પાદક પાસેથી માલ ખરીદી અને ગ્રાહકોને વેચી દે છે. નંબર 3 છે તેમાં જથ્થાબંધ વેપારીનો પણ સમાવેશ થાય છે, એટલે કે ઉત્પાદક પાસેથી માલ જથ્થાબંધ વેપારી ખરીદે છે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી ખરીદે છે અને એની પાસેથી ગ્રાહકો ખરીદે છે. તો અહીં 2 મધ્યસ્થીઓ આવે છે. ચોથું જે ઓપ્શન છે એમાં ઉત્પાદક પાસેથી માલ એજન્ટ ખરીદશે, એજન્ટ પાસેથી જથ્થાબંધ વેપારી ખરીદશે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી ખરીદશે અને ત્યાંથી ગ્રાહકો ખરીદશે. એટલે અહીં 3 મધ્યસ્થીઓ આવે છે. હવે જેટલા મધ્યસ્થીઓ અથવા તો જેટલા વિતરણના માધ્યમો જેમ જેમ વધતા જાય તેમ તેમ એ વસ્તુ ગ્રાહક સુધી પહોંચતી હોય તો એના ભાવમાં વધારો થતો હોય. તો જેમ મધ્યસ્થીઓ વધશે એમ મધ્યસ્થીઓ પોતાનું કમિશન અથવા તો પોતાનો નફો એમાંથી મેળવશે. એટલે એ બાબત જ્યારે ગ્રાહક સુધી પહોંચતી હોય છે ત્યારે એ થોડી એમાં બધાના નફા કે કમિશન એડ થઈને પહોંચતી હોય છે. તો એ જેટલા મધ્યસ્થીઓ વચ્ચે હશે એમ વસ્તુના ભાવમાં, વસ્તુની કિંમતમાં વધારો થતો હશે. તો આપણે વિતરણ શૃંખલાને ભૌતિક વિતરણના નિર્ણયોમાં મધ્યસ્થીઓના પ્રકાર જોયા અને મધ્યસ્થીઓ કેવી રીતે કામ કરે છે એના વિશેનું આપણે વાત કરી. તો હવે છૂટક વેચાણ અને છૂટક વેપારીઓ એટલે શું એના વિશેની આપણે ચર્ચા કરીશું. અને છૂટક વેચાણ કેવી રીતે કરવામાં આવે છે, કઈ કઈ જગ્યાએ કેવા કેવા માધ્યમો દ્વારા કરવામાં આવે છે અને એના અંગેના નિર્ણયો તથા કઈ પેદાશો ખરીદવી એના અંગેના નિર્ણય, ગ્રાહકોને કઈ સેવા પૂરી પાડવી, કિંમતના નિર્ણય, વેચાણ વૃદ્ધિના નિર્ણય અને જગ્યાના નિર્ણય કે જે છૂટક વેપારીઓ દ્વારા છૂટક વેચાણો માટે લેવામાં આવતા હોય એના વિશેની હવે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.